શેરમાં અને ફર્સ્ટ ઓફ ઓલ અત્યારના જે આપણે માર્કેટમાં જે એક રિકવરી જોઈ છે પાછલા અમુક સેશનથી આપણે જોયું છે કે માર્કેટ સારું એવું રિકવર થઈ ગયું છે. શું લાગે છે કે આ એક સસ્ટેનેબલ રિકવરી છે જે આગળ જતાં આપણને એક વધારે રેલી આપી શકે છે માર્કેટને? Good afternoon. Thanks for inviting me. Definitely એક ફીલ ગુડ છે, એક રિલીફ રેલી છે માર્કેટમાં અને મને લાગે છે કે માર્કેટનું આગળનું જે ડિરેક્શન છે એ અર્નિંગ સિઝન ઉપર ડિપેન્ડ કરશે અને યુએસ થી બી ઘણા બધા ક્યુઝ આવવાના બાકી છે. દાખલા તરીકે સીપીઆઈ પ્રિન્ટ ખબર પડશે આપણને. તો ઓવરઓલ ડેફિનેટલી અમને એવું લાગે છે કે જે રીતનું એક સ્ટ્રેન્થ માર્કેટમાં જોવા મળી રહી છે અને પર્ટિક્યુલરલી જે ઇન્ટરેસ્ટ રેટ ફ્રન્ટ ઉપર જે પોઝ લેવામાં આવ્યો છે એ એક બહુ મોટી પોઝિટિવ ટ્રિગર છે માર્કેટ માટે. સો ઓવરઓલ અમને લાગે છે કે એક પોઝિટિવ ઇમ્પ્લિકેશન્સ માર્કેટ લેવલ ઉપર બી જોવા મળશે અને અમુક સેક્ટર્સ અને સ્ટોક્સ પર બી જોવા મળશે. ઇન બિટવીન ઓફકોર્સ ડિપેન્ડિંગ અપોન ધ રિઝલ્ટ્સ કોઈ સ્ટોક્સમાં આપણને વધઘટ અથવા તો પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે, પણ બાય એન્ડ લાર્જ અમે માર્કેટ પર ઘણા પોઝિટિવ છીએ. તો હવે જ્યારે ફોર્થ ક્વાર્ટરના નંબર્સની શરૂઆત થઈ રહી છે ત્યારે તમને શું લાગે છે કે કયા સેક્ટર્સ પર તમે વધારે ધ્યાન આપશો અને એમાં કયા આસ્પેક્ટ્સ પર તમે વધારે ધ્યાન આપશો? સો ડેફિનેટલી એક બહુ ક્રુશિયલ અર્નિંગ સિઝન છે માર્કેટ માટે અને પર્ટિક્યુલરલી આઈ થિંક બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઉપર ફોકસ રહેશે કારણ કે એનું વેટેજ પણ વધારે છે. સ્ટોક્સમાં થોડું આપણે કરેક્શન બી જોયું હતું, તો એમાં એક ડેફિનેટલી સૌથી વધારે ફોકસ રહેશે. પણ એના સિવાય બી મને લાગે છે કે ઓટો, મેટલ્સ, સમ ઓફ ધ ઓઇલ એન્ડ ગેસ કંપની, સિમેન્ટ, ફાર્મા, એ બધા ઉપર ફોકસ તો રહેશે કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યાં પણ સ્ટોક્સ વધારે ચાલ્યા નથી અને જ્યાં પોઝિટિવ સરપ્રાઇઝ હશે ત્યાં બી એક ઓપોર્ચ્યુનિટી મળવાની છે અને એટ ધ સેમ ટાઈમ ઓવરઓલ અર્નિંગ્સ ટ્રેજેક્ટરી જે માર્કેટની છે, જે કદાચ લોકોને એવું લાગતું હતું કે થોડું સ્લોડાઉન માર્કેટમાં આવી રહ્યું છે, એની સામે એક આપણને રિયાલિટી ચેક અથવા તો એકચ્યુઅલી કન્ફર્મેશન જે કંપની તરફથી મળે કે ગ્રોથ પણ છે અને આગળ જતા આઉટલુક બી સારું છે, એ કન્ફર્મેશન બજારના બ્રોડર ડિરેક્શન માટે બહુ જરૂરી છે. એબ્સોલ્યુટલી. અને એ બ્રોડર ડિરેક્શન્સ ઓફકોર્સ આપણને આ ક્વાર્ટરના નંબર્સ આપશે. પણ સાથે ગોઈંગ ફોરવર્ડ જે બીજો એક જે સિનારીઓ છે એ કદાચ માર્કેટમાં તમને લાગે છે કે મૂડ બગાડી શકે છે ને એ છે આપણું જે મોન્સૂન પ્રેડિક્શન આપણે આવતા જોયું અને આપણો જે 60% ઓફ આર નેશન ઇઝ એગ્રીકલ્ચર બેઝડ. કઈ રીતે તમે જુઓ છો અને કયા સેક્ટર્સને આનાથી ઇફેક્ટ પડી શકે છે જો થોડો ઓછો વરસાદ આવે છે? તો આમાં એક બે આસ્પેક્ટ છે જે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. એક તો એ છે કે હજુ મોન્સૂન ઘણું દૂર છે. અર્લી જૂનમાં આપણને થોડી વધારે ક્લેરિટી આવશે કે નોર્મલ મોન્સૂન છે અથવા તો ડેફિસિટ છે અને આઈ ડોન્ટ થિંક અત્યારે આપણે એની બહુ ચિંતા કરવી જોઈએ. બીજું એક આસ્પેક્ટ એ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે આપણે છેલ્લા લગભગ 4 મોન્સૂન ઘણા સારા હતા એટલે આ વખતે કદાચ અલ્નીનો ઇફેક્ટ છે એટલે કદાચ સારું ના પણ હોઈ શકે. પણ એક વસ્તુ આપણે એ પણ ધ્યાનમાં લેવી જોઈએ કે અલ્નીનો અને ઇન્ફ્લેશનનું કોઈ મેજર કોરિલેશન નથી. તો અત્યારે મોન્સૂન ઉપર આપણે વધારે ચિંતા નહીં કરવી જોઈએ. આઈ થિંક આપણે ગ્લોબલ માર્કેટ્સ અને અર્નિંગ્સ ઉપર ફોકસ રાખીને ચાલવું જોઈએ અને મે બી જૂનમાં વી વિલ હેવ મોર ક્લેરિટી અને એના પછી આપણે આપણી સ્ટ્રેટેજી નક્કી કરી શકીએ. ઓકે. તો ઓફકોર્સ અર્નિંગ્સ પર અત્યારે આપણે વધારે ભાર મૂકીશું. શરૂઆત થતી હોય છે યુઝ્યુઅલી આઈટી સેક્ટર્સ સાથે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયાથી કદાચ આ વખતે સબડ્યુડ નંબર્સ જોવા મળે. રીઝન બિંગ જે ગ્લોબલ સિચ્યુએશન છે એ અને એની વિચ વેઝ ફોર્થ ક્વાર્ટરમાં આપણે એક સબડ્યુડ પરફોર્મન્સ જોતા હોઈએ છીએ. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખશો ને અહીંયા કોઈ તમારા પસંદીદા કાઉન્ટર્સ લોંગ રન માટે? સો પહેલા તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે અર્નિંગ સિઝનમાં જઈ રહ્યા છે ત્યારે ઓલરેડી લોકોના એક્સપેક્ટેશન્સ આઈટી સેક્ટર ઉપર ઘણા કોશિયસ છે અને દેટ્સ અ ગુડ સાઇન. સેકન્ડલી, ઘણીવાર અમુક આપણે ગ્લોબલ ડેવલપમેન્ટ્સને ધ્યાનમાં લઈને આપણો એક વ્યૂ બનાવતા હોઈએ છીએ કે ધીસ મે બી નેગેટિવ ફોર આઈટી સેક્ટર, પણ
જ્યારે કંપનીઝના રિઝલ્ટ્સ આવશે અને એ લોકો જ્યારે પોતાનું ગ્રોથ ગાઈડન્સ આપશે ત્યારે આપણને વધારે કન્વિક્શન અને ક્લેરિટી આવશે, એટલે હું એની પર વધારે ભાર મૂકીશ. અને થર્ડ કે ઓલરેડી સેક્ટર્સ ચાલેલું નથી. અગર તમે જુઓ તો લાસ્ટ 1.5 years અંડર પરફોર્મ કર્યું છે. અગર તમે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો બી જોશો તો ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડનું અંડરવેટ પોઝિશન છે. તો આવા સંજોગોમાં એકચ્યુઅલી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તો જ્યાં બી પોઝિટિવ સરપ્રાઇઝ મળે નંબર્સમાં અથવા તો ગ્રોથ ગાઈડન્સમાં, તો ડેફિનેટલી આપણે એની પર એક પોઝિટિવ રિએક્શન લેવું જોઈએ. પર્ટિક્યુલરલી અમને TCS, HCL ટેક અને સાયન્ટ વિચ ઇઝ અ મિડ કેપ કંપની, એમાં અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. ઓકે. સાથે જ ઓટો ઇન્ડસ્ટ્રી પણ એક સારું પરફોર્મન્સ આપી રહી છે. પછી એ સેલ્સ હોય કે એમને જે મુશ્કેલીઓ આવી રહી હતી ડ્યુ ટુ ચિપ શોર્ટેજ, એ પણ રિઝોલ્વ થતી દેખાઈ રહી છે. ગ્લોબલ માર્કેટ્સમાંથી પણ એક સારા સેલ્સના નંબર આપણે આવતા જોઈ રહ્યા છે. અને વીસ અહીંયા આપણે જોઈએ તો આપણે ઓફકોર્સ કમર્શિયલ વ્હીકલનું તો એક સારું પરફોર્મન્સ જોયું છે. ટુ વ્હીલર માં કદાચ એક સ્લોઇશ આપણે ટ્રેન્ડ જોઈ છે. અને જો સારો વરસાદ આવશે તો એમાં પણ આપણે જોઈશું ટ્રેક્ટર્સ અને ટુ વ્હીલર્સમાં. સાથે જ એક ફેઝ એમાં બી ચેન્જ થઈ રહ્યો છે BS6 તરફ અને ઇવેન્ચ્યુઅલી ઓફકોર્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ તરફ. તો એક ઇન્ટરેસ્ટિંગ સ્પેસ છે, ઇન્ટરેસ્ટિંગ ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે. કયા તમને કાઉન્ટર્સ અહીંયા ગમશે? સો ઓટો સેક્ટરની અંદર અમને 70% નો YOY ગ્રોથ દેખાઈ રહ્યો છે. અને બેન્કિંગના સિવાય આ એક એવું સેક્ટર છે જેમાં સૌથી મેક્સિમમ ગ્રોથ આપણને જોવા મળશે. દેટ્સ નંબર 1. નંબર 2, અગર આપણે જોઈએ તો મંથલી નંબર્સ સ્ટોક સ્પેસિફિકમાં થોડું ડાયવર્જન્સ છે, પણ બાય એન્ડ લાર્જ દે આર ઓકેશ. તો પર્ટિક્યુલરલી અમને એવું લાગે છે કે અને અશોક લેલેન્ડના જે નંબર્સ છે એ ઘણા સારા છે. આમાં રિસેન્ટલી અમે મારુતિને અપગ્રેડ પણ કર્યો છે. અમને લાગે છે કે એક નેક્સ્ટ 1 yearના પર્સપેક્ટિવથી લગભગ 20-22% અપસાઇડ આપી શકે છે. ટાટા મોટર એક એવી કંપની છે કે જેમાં ઓફ લેટ આપણે એક સારું પરફોર્મન્સ જોયું છે. થોડી હાઈ બીટા કંપની છે, એટલે એમાં અર્નિંગ્સ અને સ્ટોક પ્રાઇસ વોલેટિલિટી વધારે છે. પણ ડેફિનેટલી અમારો વ્યૂ એમાં પોઝિટિવ છે, કારણ કે ડોમેસ્ટિક માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે એ લોકો ઘણું સારું પરફોર્મ કરી રહ્યા છે. એ લોકોનો માર્કેટ શેર બી ઇમ્પ્રુવ થઈ રહ્યો છે. JLRના બી રિસેન્ટ ડેટા ઘણા સારા હતા. અને એના સિવાય ઓટો એન્સિલરીમાં અમને લાગે છે કે અમુક સિલેક્ટ ટાયર કંપનીઝ અને ભારત ફોર્જ, આમાં અમારો આઉટલુક ઘણો પોઝિટિવ છે. સાથે તમે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમે જે કહ્યું કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ જે એક ઓફકોર્સ બેકબોન છે અને એક સ્ટ્રોંગર ગ્રાઉન્ડ પર અત્યારે એ લોકો કામકાજ કરી રહ્યા છે, સ્પેશિયલી PSU બેન્ક્સ. કઈ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો બેન્કિંગ સેક્ટરમાં અને કઈ રીતે ડિવાઈડ કરશો અમંગસ્ટ PSU, પ્રાઇવેટ અને NBFCs? સો આ સેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓવરઓલ એનું વેઇટ લગભગ 40-42% છે અગર તમે બેન્કિંગ અને NBFC બેને જોડી દો તો. એમાં 2-3 ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. નંબર 1 એ છે કે જે MSCI રિલેટેડ ફ્લોઝ છે એ ઘણા પોઝિટિવ છે. તો કોટક બેંકમાં $800 million ફ્લોઝ આવશે. HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર થયા પછી $4 billion ફ્લોઝ આવશે. ને આ બહુ ઇમ્પોર્ટન્ટ અને સિગ્નિફિકન્ટ ફ્લોઝ છે, જેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. બીજું, અર્નિંગ્સની વાત કરીએ તો અર્નિંગ્સ બોથ પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક્સના ઘણા સારા આવશે. પણ PSU બેંક્સના YOY ગ્રોથ પ્રાઇવેટ બેંક કરતા બી ઘણા સારા આવી શકે છે. અને પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ડેફિનેટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક અને BOB આ અમારા પ્રિફર્ડ પિક્સ છે ઇન PSU. પ્રાઇવેટ બેંક્સમાં અમારું પોઝિટિવ વ્યૂ છે HDFC બેંક ઉપર, જેમાં બહુ મેસિવ MSCI રિલેટેડ ફ્લોઝ બી આવશે. નંબર્સનું એક્સપેક્ટેશન પણ સારું છે. એના સિવાય ડેફિનેટલી એક્સિસ અને ICICI બેંકમાં અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. અને NBFC માટે એક આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં એ રાખવી જોઈએ કે હમણાં જે પોઝ થયો છે, RBI જે રેપો રેટમાં વધાર્યો નથી રેટ, એની એક બહુ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ NBFCમાં થઈ શકે છે. એમાં મહેન્દ્ર ફિનાન્શિયલ્સ અને પૂનાવાલા ફિનકોપ, આ બંનેમાં અમારો વ્યૂ પોઝિટિવ છે.
સાથે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે ઓફલેટ ફાર્મા સેક્ટરમાં આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સેગમેન્ટને અને એમાં કયું વર્ટિકલ તમને પસંદ છે? એપીઆઈ છે, મેન્યુફેક્ચરિંગ છે કે હેલ્થ કેર છે? કઈ રીતે તમે આ સેગમેન્ટને જોઈ રહ્યા છો અને શું કોઈ એવેન્યુઝ છે અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે? તો ડેફિનેટલી એક વેલ્યુ ઝોનમાં છે અત્યારે ફાર્મા સ્ટોક્સ, અને એમાં પર્ટિક્યુલરલી ડોક્ટર રેડ્ડીના આ ક્વાર્ટરલી નંબર્સ ઘણા સારા આવશે. અમારો વ્યૂ પોઝિટિવ છે. આજે આપણે જોયું કે ડીવીઝ લેબની અંદર એક મોટું સ્પાઇક, લગભગ 5 થી 6% ગ્રોથ જોવા મળ્યો છે સ્ટોકમાં. એનું મેઇન કારણ એ છે કે જે એક્સપોર્ટના ડેટા આવ્યા છે એ ઘણા સારા છે. 15% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ રિપોર્ટ કર્યો છે ડીવીઝે, એટલે એના કારણે એમાં એક પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું છે. ઓવરઓલ અમને લાગે છે કે બહુ સિલેક્ટિવ વ્યૂ લેવો જોઈએ, અને સન ફાર્મા એન્ડ ડોક્ટર રેડ્ડીઝ આ બે એવી કંપનીઝ છે જેમાં અમારો વ્યૂ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી પોઝિટિવ છે. ઓકે, તો સેક્ટરમાં પણ એક સ્ટોક સ્પેસિફિક આપણે રહેવાની ઓવરઓલ આપણને સલાહ મળી રહી છે. નેક્સ્ટ હેમાંગભાઈ, આપણે જોઈએ તો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી એરિયા પણ જોવો જોઈએ, કારણ કે અહીંયા પણ ખાસું એવું સ્પેન્ડિંગ થઈ રહ્યું છે. આમ આ સેગમેન્ટમાં તમને કયા એરિયાઝ ગમશે? સો કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં અમને ટાઇટન એક બહુ સારું લાગે છે. એમનું બિઝનેસ અપડેટ બી સારું હતું. લગભગ 25% નો ગ્રોથ કંપનીએ ડિલિવર કર્યો છે. ઇવન જ્વેલરી સેગમેન્ટમાં ઘણો સારો ગ્રોથ છે. સ્ટોર એડિશન ઘણું સારું છે. એના સિવાય અમને લાગે છે કે જે જ્યુબિલન્ટ ફૂડવર્ક જે એક ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનની થીમમાં ફિટ થાય, એમાં બી એક આઉટલુક સારું છે. ટ્રેન્ડ જેવી કંપનીમાં બી અમને લાગે છે કે ક્યાંક એક સારું ગ્રોથનું ટ્રેક્શન જોવા મળી રહ્યું છે. એમાં ડેફિનેટલી એક આપણે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી વિચારવું જોઈએ. અને જે પ્યોર સ્ટેપલ કંપનીઝ છે, દાખલા તરીકે ગોદરેજ કન્ઝ્યુમર, HUL, એમાં પામ ઓઇલના જે પ્રાઇસીસમાં કટ થયા છે એનું એક માર્જિન બેનિફિટ કંપનીઝને મળી શકે છે. તો ગોદરેજ કન્ઝ્યુમર ડેફિનેટલી આપણે એક કોર હોલ્ડિંગ તરીકે પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ. સાથે જ એક અત્યારે આપણે રિયાલિટી સેક્ટરની એક સારી એવી સાયકલ લોંગિશ જોઈ છે, અને હજી પણ અહીંયા આપણે એક સારો એવો ગ્રોથ જોઈ રહ્યા છે. આ સેગમેન્ટ તમને પસંદ છે ઇન્વેસ્ટમેન્ટ માટે, અને કયા કાઉન્ટર્સ? રિયાલિટી સેક્ટર એક બહુ જ વોલાટાઇલ અને હાઈ બીટા સેક્ટર છે, અને લગભગ ઉપરથી ઘણા બધા સ્ટોક્સ 35 to 40% નું કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. પણ આ પોઈન્ટ ઉપર અમને લાગે છે કે બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ પણ ક્યાંક ને ક્યાંક પિકઆઉટ થઈ ગયા છે, અને મેનેજમેન્ટ્સની સાથે અમારું જે ઇન્ટરેક્શન્સ થાય છે દે આર સાઉન્ડિંગ વેરી પોઝિટિવ. ગોદરેજ પ્રોપર્ટી, લોઢા, પ્રેસ્ટીજ, બ્રિગેડ, આ બધી કંપની સાથે અમે રિસેન્ટલી ઇન્ટરેક્શન્સ કર્યું, અને એ લોકોનું આઉટલુક ઘણું સારું છે. એક્ઝિક્યુશનમાં બી એક સારી પેસ આપણને જોવા મળી રહી છે. તો બે સ્પેસિફિક કંપનીઝમાં અમારો વ્યૂ બહુ જ પોઝિટિવ છે. નંબર 1 ઇઝ ગોદરેજ પ્રોપર્ટી, જ્યાં અમને લગભગ 20-25% અપસાઇડ જોવા મળી રહ્યો છે, અને લોઢાની અંદર બી ડેફિનેટલી એક સ્મોલ એલોકેશન સ્ટોક તરીકે એમાં ઇન્વેસ્ટ કરી શકાય, એમાં બી અમને મોટો અપસાઇડ દેખાઈ રહ્યો છે. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટીઝ અને લોઢા આપણે નજર રાખી શકીએ છીએ રિયલ્ટી સ્પેસમાં. સાથે તમને શું લાગે છે કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો યર 24 માટે સ્પેશિયલી જો આપણે વાત કરતા હોઈએ, તો ડિફેન્સિવ સ્ટોક્સ તરીકે કયા એવા સેક્ટર્સ કે સ્ટોક્સ કામ કરશે? મારા હિસાબે ડિફેન્સિવ સ્ટોક્સમાં તમે FMCG અને ટુ સમ એક્સટેન્ટ કેપિટલ ગુડ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, કારણ કે ત્યાં એક જે ગ્રોથ ટ્રેક્શન છે ઘણું સારું છે. તો L&T અથવા તો અમુક જે કેપિટલ ગુડ્સ જે કંપનીઝ છે એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય. પણ મને એવું લાગે છે કે કેપિટલ ગુડ્સની અંદર બહુ મોટું એલોકેશન ન કરવું જોઈએ, કારણ કે ઓલરેડી એ સેક્ટરમાં આપણે એક લેવલનો મૂવ જોઈ ચૂક્યા છે. અને ડિફેન્સિવ તરીકે મને લાગે છે કે ઓનલી FMCG એક એવું સેક્ટર છે કે જેમાં તમે થોડું એક્સપોઝર લઈ શકો છો. તો તમારા મતે જો નેક્સ્ટ જે રેલીમાં કયા સેક્ટર્સનું મેક્સિમમ પાર્ટિસિપેશન રહેશે અને કયા સેક્ટર્સથી આપણને મેક્સિમમ રિટર્ન્સ મળી શકશે? તો નંબર 1 બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે અમને લાગે છે કે આવતા વર્ષે જે અર્નિંગ્સ ગ્રોથ
છે એનો લાર્જ પાર્ટ ઓફ ધ ગ્રોથ બેન્કિંગ સેક્ટરથી આવશે, તો એમાં સૌથી વધારે એક્સપોઝર લેવું જોઈએ. બીજું સેક્ટર છે ઓટો સેક્ટર, જેમાં આ ક્વાર્ટરમાં ડેફિનેટલી 70% નો ગ્રોથ જોવા મળશે, પણ ઇવન નેક્સ્ટ યર અમને લાગે છે કે ઓટો સેક્ટર શુડ ડુ વેલ. એના સિવાય સિમેન્ટ કંપની જેમાં રો મટીરિયલના પ્રાઇસીસ કુલ ઓફ થયા છે એનો એક બેનિફિટ મળી શકે છે. ગવર્મેન્ટનું થ્રસ્ટ કેપેક્સ ઉપર ચાલુ છે, એના લીધે બી સિમેન્ટ કંપનીઝને બેનિફિટ થઈ શકે છે. અને વેલ્યુ ઝોનમાં જે સ્ટોક્સ છે, દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, સન ફાર્મા છે, ડોક્ટર રેડ્ડીઝ છે, એમાં અમને લાગે છે કે ડેફિનેટલી એક ઇન્વેસ્ટમેન્ટ એઝ અ પોર્ટફોલિયો કરવું જોઈએ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પર તમે કઈ રીતે નજર રાખી રહ્યા છો અને એમાં તમને કયા વર્ટિકલ્સ પસંદ છે? સો પીએસયુમાં ડિફેન્સ સ્ટોક્સમાં અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે. આઈ થિંક ભારત ઇલેક્ટ્રોનિક્સ, HAL, આ બધી કંપનીઝમાં 2 વર્ષના વ્યૂથી ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. એક વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખવી જોઈએ કે આ સ્ટોક્સ થોડા ચાલી ચૂક્યા છે અને ગવર્મેન્ટનો જે ઓર્ડર આપવાનો જે પ્રોસેસ છે એમાં અમુક વાર ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડું ડિસઅપોઇન્ટમેન્ટ બી થતું હોય છે. તો થોડા કરેક્શનમાં આપણે આ સ્ટોક્સને એડ કરવાનું વિચારવું જોઈએ. પણ ડેફિનેટલી 2 વર્ષ કે 3 વર્ષના વ્યૂથી ડિફેન્સ સ્ટોક્સ પીએસયુઝના બહુ કમ્પેરિંગ લાગી રહ્યા છે. જે બીજું એક સેક્ટર જે અત્યારે ફ્લારિશ થઈ રહ્યો છે થેન્ક્સ ટુ ઓલ ઓફ આસ, કે જે આપણે બધા ટ્રાવેલ કરી રહ્યા છે ને, છે હોસ્પિટાલિટી સેક્ટર, જેને સૌથી મોટો ડેન્ટ પડ્યો હતો ડ્યુરિંગ ધ પેન્ડેમિક. આ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કોઈ તમારા પસંદીદા કાઉન્ટર્સ? ડેફિનેટલી આઈ એગ્રી વિથ યુ. આપણે અત્યારે હવે વેકેશન્સ પણ ચાલુ થશે, તો તમે અગર હોટલ બુકિંગ કરવા જશો તો તમને ખ્યાલ આવશે કે એક તો ઇઝીલી મળતા નથી, બીજું અગર મળે છે તો એના જે ટેરિફ છે એ સ્કાય રોકેટ થઈ ગયા છે. તો ડેફિનેટલી એની એક પોઝિટિવ ઇફેક્ટ હોટલ કંપનીઝ પર જોવા મળશે. અને આ આખું વર્ષ અમે ઘણી બધી કંપનીઝ સાથે વાત કરી, એ લોકોએ થોડી કેપેસિટી બિલ્ડ પણ કરી છે, ઓક્યુપન્સી લેવલ્સ આર હાઈ, ટેરિફ રેટ્સ આર વેરી હાઈ. તો ઇન્ડિયન હોટલ્સ અને લેમન ટ્રી આ 2 એવી કંપનીઝ છે જેમાં અમને બહુ પોઝિટિવ લાગી રહ્યું છે. અહીંયાથી લગભગ 25 to 30% નું અપસાઇડ આ 2 કંપનીમાં મળી શકે છે. જી હેમાંગભાઈ,